જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. તો વાઈગા છે 9 અને અહીંયા આપણા સાળંગપુરવાળા હનુમાનજી મહારાજ જોઈ લો. ખાલી મૂર્તિ જ જોવો અને દ્રશ્ય જોવો. ત્યારબાદ ઠાકોરજી છે, દશામાં છે શ્રીનાથજી ભગવાન, હનુમાનજી મહારાજ અને અહીંયા છે બુદ્ધ ભવાનીમાં. અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે. મંદિરના દર્શન કરી દો, જોઈ લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? ના, આજે છેલ્લો દી છે ને પરસોત્તમ મહિનાનો એટલે રહેવાનું હોય. અમાસ સોમવારથી અમાસ છે. તો આજે પછી એકટાણું કરશું. પછી આ પૈતા પછી ક્યાંય જવાના હો તમે બહાર? એ ત્રંબાની જવાના છે. ઓકે એટલે પૂજવા અત્યારે વયા જશું હમણાં 9 વાગે. ઓકે. તો ત્યારબાદ બહારનો નજારો જોઈ લ્યો. અને આજનું વાતાવરણ જોઈ લો તમે, ખતરનાક. હવે ટૂંકમાં શું છે કે વરસાદનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે તમે જોતા જશો. અને વ્યૂની વાત કરી તો તમે જોઈ લો, ખતરનાક. અને સામેની વાત કરી તો કે શું છે કે હવે કામ ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે પાડવાનું. હું તમને કહેતો જ તો કે હમણાં કાંઈ નથી, પણ શું છે કે એ લોકોએ પરમિશન લઈ લીધી કોર્પોરેશનની. તો શું છે કે ચાલુ થઈ ગયું છે કામ. સામેનું ફ્લેટ એક છે અને અહીંયા છે વેલ છે અને બાજુમાંય તુલસીજી છે, જોઈ લ્યો. ને આ તુલસી જોઈ લ્યો આપણે કેવડા થઈ ગયા. એક સમયે બહુ નાના હતા હાવ, ને અત્યારે જોઈ લો. અને આપણે મેચની વાત કરીએ તો કે ઇન્ડિયા અફઘાનિસ્તાન આપણે ધર્મશાળામાં હતું મેચ. તો ટોસ જીતીને શું છે કે અફઘાનિસ્તાનને દાવ દીધો. તો અફઘાનિસ્તાને માર્યા 195, 194. તો ઇન્ડિયાવાળાને કરવાના હતા 195. તો આપણા બોલરે હાલ્યા અને ખેલાડી હાલ્યા અને છેક સુધીને આપણા વન મેન આર્મી કયો, કેપ્ટન કયો તો કે શુભમન ગિલ અને KL રાહુલ. તો આજે ફરાળમાં શું કરવાના? ફરાળમાં જેવડો ને એવો સામાન ખીચડી મોકલી નાખીશ મારા હાથે. ઓકે. એની મત પૂછું ને ભજીયાને. હા, તો જોઈ લ્યો અહીંયા સુધી. તો પછી હાલનો શું પ્રોગ્રામ છે? અને ભજીયાને હું બનાવું સારી અમાસ છે ને પછી કયા કયા બનાવશો? મેથીના, મરચાના અને બીજા ઓલા બટેટાવાળા ઓલા પતરીના વડા બનાવીશ ને. ઓલે પૂરી બને બટેટાની, હા, એ બધાય બનાવશે. મરચાનાની. હા, એ બધાય બનાવીશ. ઓકે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.